રશિયન દૂતાવાસે નવી દિલ્હીમાં બીજુ પટનાયકને સ્મારક પટ્ટિકા આપી શ્રદ્ધાંજલિ અર્પિત કરી. નવી દિલ્હી સ્થિત રશિયન દૂતાવાસે વિશ્વ યુદ્ધ 2 દરમિયાન ભારતીય નાયકોની યોગદાનને માન્યતા આપતા સ્મારક પટ્ટિકા અનાવરણ સમારોહનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં રશિયન દૂતાવાસના રાજદૂત ડેનિસ અલિપોવ અને ઓડિશાના બીજેપી નેતા નવીન પટનાયક ઉપસ્થિત રહ્યા હતા. સ્મારક પટ્ટિકા ખાસ કરીને બીજુ પટનાયકના યોગદાનને માન્યતા આપે છે, જેમણે 1943માં સ્ટાલિનગ્રાદની લડાઈ દરમિયાન સોવિયેટ લાલ સેના સાથે સહયોગ આપ્યો હતો. તેમના પુરસ્કાર મિશનોએ ભારત અને રશિયા વચ્ચેના યુદ્ધકાળના સોલિડેરિટીનું પ્રતિબિંબ છે. કાર્યક્રમ દરમિયાન રાજદૂત અલિપોવે બીજુ પટનાયકની વારસાને ઊંચી કદર આપી ભારત અને રશિયા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને ઉજાગર કર્યા. તેમણે જણાવ્યું કે આ પગલું બંને દેશો વચ્ચેના ભાગીદારી અને પરસ્પર આદરને દર્શાવે છે. નવીન પટનાયક ભાવુક થઈને રશિયન સરકારનો આ આદર બદલ આભાર વ્યક્ત કર્યો અને તેમના પિતાના યુદ્ધકાળના યોગદાનને યાદ કર્યું. તેમણે ભારતના તાજેતરના સફળ આતંકવાદ વિરોધી ઓપરેશનોની પણ પ્રશંસા કરી રાષ્ટ્રની શાંતિ અને સુરક્ષાના પ્રતિબદ્ધતાને ઉજાગર કર્યું. સમારોહમાં રશિયન સમુદાયના સભ્યો અને અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા, જે ભારત અને રશિયા વચ્ચેના ભાગીદારીના મહત્વને ઉજાગર કરે છે. આ કાર્યક્રમ રશિયાના નાઝી જર્મની સામેની વિજયની 80મી વર્ષગાંઠના ભાગરૂપે યોજાયો હતો, જે વિશ્વના સૌથી વિનાશક સંઘર્ષોમાંથી એકના અંતને યાદ કરે છે. બીજુ પટનાયકને આ આદર આપવાથી યુદ્ધકાળના અનાગ્રહિત નાયકોની યાદ અપાવે છે, જેમણે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં અનમોલ છાપ છોડી છે. નવીન પટનાયકે તેમના સંબોધનમાં ઐતિહાસિક વારસાને જાળવવાની અને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહિત કરવાની મહત્વતાની વાત કરી. તેમણે આશા વ્યક્ત કરી કે આવા સમારોહો ભવિષ્યની પેઢીઓને હિંમત, એકતા અને શાંતિના મૂલ્યોને અપનાવવાની પ્રેરણા આપશે. આ કાર્યક્રમ માત્ર યુદ્ધકાળના નાયકોને આદર આપતો નથી, પરંતુ ભારત અને રશિયા વચ્ચેના મજબૂત સંબંધોને પણ પુનઃસ્થાપિત કરે છે, જે ઐતિહાસિક વારસા અને પરસ્પર આદર પર આધારિત છે.